નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં પ્રથમ વખત ગુનાહિત ઇતિહાસ ધરાવનાર શખ્સના સરકારી જમીન ઉપર કરેલ દબાણો તોડી પડાયા। ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ પર પૂર્વ કચ્છ પોલીસની લાલ આંખ। ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સના અવૈધ અતિક્રમણ પર બુલડોઝર ફરી વળ્યું। રેવન્યુ વિભાગની મદદથી સરકારી જમીન પરનું અતિક્રમણ દૂર કરાયું। આર્મ્સ પ્રોહિબિશનના અનેક ગુના સહિત મારામારીના ગુનામાં સંડોવાયેલા કાસમ ત્રાયા નામના શખ્સ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલ અતિક્રમણ પૂર્વ કચ્છ પોલીસે રેવન્યુ વિભાગને સાથે રાખીને દૂર કર્યું। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 76મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક પ્રમુખ મહેશ પૂજ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ। દેશના 76મા પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતના બંધારણનો અમે આદર કરીએ છીએ। આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતીક દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો આપે છે। ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યોને સ્વીકારીએ અને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ। અદાણી પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ। 76वें गणतंत्र दिन की शुभकामनाएं। दीनदयाल पतन प्राधिकरण कंडला, दीनदयाल पोर्ट ऑथोरिटी कंडला। દર્શક મિત્રો, આજે તારીખ 29 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।